ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શતાબ્દી સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। મહાત્મા મંદિર ખાતે શતાબ્દી સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અમિત શાહે એડીસી બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણીને લઈને સંચાલક મંડળને અભિનંદન પાઠવ્યા હતા। સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે એડીસી બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણીને લઈને સંચાલક મંડળને અભિનંદન પાઠવું છું। 100 કરોડના નફા સાથે સૌથી મજબૂત એડીસી બેંકે 100 વર્ષ પૂર્ણ કર્યા તે મહત્વની બાબત છે। આ સાથે વધુમાં અમિત શાહે શ્યામજી કૃષ્ણ વર્માને શ્રદ્ધાંજલિ આપી હતી। એડીસી બેંકની સ્થાપનાને નાનકડું બીજ મોટું વટવૃક્ષ બન્યું છે। આથી તમામ એડીસી બેંકના સંચાલક મંડળને અભિનંદન। બેંકના ચેરમેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આવનારા 100 વર્ષોમાં આ યોગદાન ઘણું વધશે। અનેક મંડળીઓ માટે બેંકે અજવાળું પાથર્યું। અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના 100 વર્ષ પૂરા થવાનો કાર્યક્રમ છે। 1925 થી 2025 આ 100 વર્ષ એક પ્રકારથી અમદાવાદ જિલ્લાના ખેડૂતોના ઉત્કર્ષના 100 વર્ષની ગાથા છે। 100 વર્ષ પહેલા દસક્રોઈની અંદર એક નાનકડી બનેલી સંસ્થા બેંકના રૂપે પ્રસ્થાપિત થઈ અને આજે 100 કરોડના નફા સાથે દેશની સૌથી મજબૂત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તરીકે 0 NPA 100 કરોડનો નફો અને 6,500 કરોડનું ધિરાણ। ભાગ્યે જ કોઈકે કલ્પના કરી છે સ્થાપના વખતે કે આ નાનકડું બીજ આવડું મોટું વટવૃક્ષ બની અનેક લોકોના કલ્યાણની કલ્પના કરશે। ભાઈઓ બહેનો, આ 100 વર્ષ સુધી અનેક મંડળીઓ, લાખો ખેડૂતો, અનેક પશુપાલકો એમના જીવનની અંદર બેંકે અજવાળું પાથરવાનું કામ કર્યું। આજે તો અનેક પ્રકારની એગ્રીકલ્ચરની સહાયતા સરળતાથી ઉપલબ્ધ છે। જ્યારે આ બેંકની સ્થાપના થઈ ત્યારે ખેડૂત માટે કોઈ વ્યવસ્થા જ નથી। કેવળ ને કેવળ સાહુકારો જોડે જમીન ગીરો મૂકી વ્યાજવા પૈસા લેવા સિવાય કોઈ રસ્તો નથી। અને એ વખતે સાહુકારોના 2 દુકાળ જો આવી જાય અને સાહુકારોના પૈસા ના ધીરાય તો ખેડૂતમાંથી ખેત મજદૂર બની જતો। એ વખતે મહાત્મા ગાંધીએ સરદાર પટેલને એક કામ ચીંધ્યું કે ગુજરાતની અંદર સહકારિતા ક્ષેત્રની શરૂઆત કરવી। અનેક સહકારી સંસ્થાઓ, ત્રિભુવનદાસ પટેલ, સરદાર પટેલ, કેટલાય સહકારી અગ્રણીઓએ ગુજરાતની અંદર સહકારિતાની કામ શરૂ કર્યું। અને આજે હું વિશ્વાસ સાથે કહી શકું છું મિત્રો, આ 100-125 વર્ષનો ભારતનો સહકારિતાનો ઇતિહાસ 100 વર્ષમાં ખૂબ મોટું યોગદાન ભારતના સહકારી ક્ષેત્રે કર્યું છે। પણ આવનારા 100 વર્ષમાં આ યોગદાન અનેક ગણું વધવાનું છે, એનો મને પૂરેપૂરો